નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે મિશન એનએમએમએસ કે જેમાં આપણે 30 દિવસમાં 30 ટેસ્ટ, 30 લેક્ચર અને ઘણું બધું રિવિઝન કરવાના છીએ. થોડાક મોડેલ પેપરનું પણ સોલ્યુશન કરીશું, બરોબર. આપણે ચેનલમાં લાઈવમાં કરીશું, મોકો મળશે તો, બરોબર. ત્યાં સુધીમાં તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે, એટલે જ્યારે પણ અમે લાઈવ આવીએ તમને નોટિફિકેશન આવે, બરોબર. આપણે લાઈવ પણ કરીશું કે જેમાં આપણે મોડેલ પેપરનું સોલ્યુશન કરીશું. ચાલો, હવે આજે આપણે દિવસ નંબર 9 એટલે કે લેક્ચર નંબર 9 કે જેમાં આપણે વાત કરીશું ધોરણ 7 નું જે વિજ્ઞાન તમે ભણ્યા છો, ધોરણ 7 નું જે તમે વિજ્ઞાન ભણ્યા છો એ વિજ્ઞાનમાંથી પ્રકરણ નંબર 7 અને 8 કે એમાંથી આપણે પૂછાઈ શકે એવા પ્રશ્નો છે. અમુક પ્રશ્નોની આપણે ચર્ચા કરવાની છે. ચાલો આગળ વધીએ આપણે પ્રશ્નો તરફ. આ પ્રશ્નનો જવાબ જે બાળકોને આવડતો હોય એમને કોમેન્ટ કરતી જવાની છે. બીજું, વિડીયોને લાઈક પણ કરતી જવાની છે. એટલે વિડીયોને લાઈક કરશો, જેટલી તમે વધારે લાઈક કરશો એટલી અમને વિડીયો બનાવવાની પ્રેરણા મળશે. અને જે તમારી જેવા મિત્રો છે કે જે એનએમએમએસ ની તૈયારી કરે છે એમના સુધી આવા વિડીયો પહોંચશે, બરોબર. ચાલો, ઉનાળાના દિવસોમાં તમારા કપડા પર સફેદ ધબ્બા જોવા મળે છે. આ ધબ્બા શાના હશે? વિકલ્પ એ પાણીના, બી રુધિરના, સી લૂના કે ડી પરસેવાના. હવે ભાઈ, ઉનાળાના દિવસોમાં આપણા કપડા ઉપર સફેદ ધબ્બા જોવા મળે એ શેના હોય છે ભાઈ? તો કે વિકલ્પ ડી પરસેવાના હોય. એમાં જે ક્ષાર રહેલો હોય એના લીધે જે આપણે સારી વળી એવું કહેવાય કપડા ઉપર, બરોબર, એના લીધે એ સફેદ ધબ્બા પડે છે. તો એ ધબ્બા શેના હોય? તો કે પરસેવાના હોય છે. ચાલો આગળ વધીએ. વનસ્પતિ જમીનમાંથી શાનું શોષણ કરે છે? વનસ્પતિ જમીનમાંથી શેનું શોષણ કરે ભાઈ? એ ખનિજ તત્વો, બી પાણી, સી વિટામિન કે ડી એ અને બી બંને. વનસ્પતિ શેનું શોષણ કરે ભાઈ? ચાલો, જે બાળકોને જવાબ આવડતો હોય એમને કોમેન્ટ કરતી જવાની છે. તો કે ભાઈ, વનસ્પતિ છે એ જમીનમાંથી ખનિજ તત્વો અને પાણી એ બંનેનું શોષણ કરે છે. તો વિકલ્પ ડી આપણો સાચો જવાબ થાય કે એ અને બી બંને. ઓકે, ચાલો આગળ વધીએ. વનસ્પતિને ક્યાં રાખવાથી પાણીનું બાષ્પોત્સર્જન ઘટાડી શકાય છે? પાણીનું જે બાષ્પોત્સર્જન થાય છે વનસ્પતિમાંથી, એ વનસ્પતિને તમે ક્યાં રાખો તો એ બાષ્પોત્સર્જન ઓછું થાય? ચાલો, એ સાયડામાં રાખવાથી, બી પંખા નીચે રાખવાથી, સી તડકામાં રાખવાથી કે ડી પોલિથીનની બેગથી ઢાંકીને રાખવાથી. ચાલો, જેમાંથી કઈ રીતે રાખશો તો વનસ્પતિમાંથી બાષ્પોત્સર્જન ઓછું થશે? ચાલો, તો કે સાયડામાં રાખવાથી બાષ્પોત્સર્જન ઓછું થાય છે અથવા તો ઘટાડી શકાય છે. ઓકે, વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે. ચાલો આગળ વધો. નીચેનામાંથી અલગ પડતું પસંદ કરો. અલગ પડતું પસંદ કરવાનું છે. આદુ, પાનફૂટી, હળદર કે બટાટું. આદુ, પાનફૂટી, હળદર કે બટાટું. આ ચારમાંથી અલગ શું પડે છે? તો કે ભાઈ, આમાં પાનફૂટી છે એ અલગ પડે છે. આદુ, હળદર, બટાટું આ બધા જમીનની અંદર થતા હોય છે. વિકલ્પ બી પાનફૂટી અલગ પડે છે. ચાલો આગળ વધો. વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરી ક્યાં પહોંચાડે છે? ભાઈ, વનસ્પતિ છે જમીનમાંથી પાણી અને ખનિજ તત્વોનું જે શોષણ કરે એ હવે ક્યાં પહોંચાડશે? વિકલ્પ એ મૂળમાં, બી ડાળીમાં, સી પ્રકાંડમાં કે ડી પર્ણોમાં. ચાલો, ક્યાં પહોંચાડશે ભાઈ? તો કે એ પર્ણોમાં પહોંચાડશે. શું કામ? તો કે ત્યાં એનો ખોરાક બને છે. ઓકે, ચાલો વિકલ્પ ડી આપણો સાચો જવાબ થશે. ચાલો આગળ વધીએ. હવે જે બાળકોએ હજી કોઈ પણ પ્રકારનું પ્રકાશન, કોઈ પણ પ્રકારની બુક લીધી નથી એમના માટે, કે બાળકો તમે જો એનએમએમએસ માટે બુક મંગાવવા માંગતા હો તો એક અહીંયા ફાયદાની વાત છે કે તમે નૂતન એનએમએમએસ પ્લસ જીએસએસસી નામની બુક મંગાવી શકો છો. આ બુક તમને બીજી કોઈ પણ એનએમએમએસ બુકની કિંમતમાં જ મળી જશે, પરંતુ ફાયદો એવો થશે કે હવે એનએમએમએસ ની પરીક્ષા પત્યા પછી જે માર્ચ મહિનામાં જ્ઞાન સાધનાની પરીક્ષા લેવાની છે એ પરીક્ષાની પણ આમાં ભેગો સિલેબસ આપણે સમાવેશ કરી લીધેલો છે.
તો નૂતન એનએમએમએસ પ્લસ જીએસએસસી બુક છે એ એનએમએમએસ ની પરીક્ષા અને જ્ઞાન સાધનાની પરીક્ષા બંને પરીક્ષા માટે તમને ઉપયોગી છે. અહીંયા તમને 330 કિંમત દેખાય છે, પરંતુ ભાઈ 14/1/2025 એટલે કે ઉત્તરાયણ પહેલા જો આ તમે બુક મગાવી લો ઉત્તરાયણ પહેલા, તો 300 રૂપિયામાં બુક તમને આપી દેવાની છે. 300 રૂપિયામાં તમને નજીકના કુરિયર સેન્ટર સુધી પહોંચી જશે. કુરિયર ચાર્જ પણ ફ્રી રહેશે. બરોબર. હવે બીજી વાત કે આ 300 રૂપિયાની તમે આ બુક મંગાવો છો, એની સાથે જો તમારે પેપર સેટ ધોરણ 8 નો પેપર સેટ કે જે 2023-24 ની આવૃત્તિ છે, 10 મોડલ પેપર છે. બરોબર. 2023-24 ની આવૃત્તિ 10 મોડલ પેપર છે એનએમએમએસ ના, એ પણ તમારે મગાવવું હોય તો તમે 330 રૂપિયામાં આ બુક મંગાવી શકો છો. અહીંયા ભલે 380 લખ્યા, પરંતુ 330 રૂપિયામાં આ બંને બુક તમને મળી જશે કે નૂતન એનએમએમએસ પ્લસ જીએસએસસી અને નૂતન એનએમએમએસ નો પેપર સેટ, જેમાં 10 મોડલ પેપર છે. પરંતુ ક્યાં સુધી? તો કે 14/1/2025 એટલે કે ઉત્તરાયણ પહેલા મગાવો તો. ઓકે, ચાલો. અને અમથું પણ મિત્રો, જો તમે બુક કોઈ પણ બુક, ભલે આ નહીં પણ કોઈ પણ તમે એનએમએમએસ માટે જો બુક મગાવવા માંગતા હો તો તમારે કમસે કમ 14 તારીખ 15 તારીખ પહેલા તો ઓર્ડર કરી જ દેવો. કારણ કે જ્યાંથી પણ તમે બુક મગાવશો ત્યાંથી 3 થી 4 દિવસ અથવા તો 5 દિવસ કુરિયરમાં જ જશે. કુરિયર તમારી પાસે પહોંચતા 20 તારીખ આવી જશે. હવે તમારી પાસે વધ્યા કેટલા દિવસ? ખાલી 15 થી 16 દિવસ વચ્ચે, કારણ કે 16 તારીખે તો પાછી 16 ફેબ્રુઆરીએ તો તમારી પરીક્ષા છે. એટલે જે બાળકોને મગાવ્યું હોય, ભલે આ નહીં કોઈ પણ બુક મગાવ્યું હોય, તમે 15 તારીખ પહેલા ઓર્ડર કરી દેવો. ઓકે, ચાલો આગળ વધીએ. પ્રશ્ન: હું ફેફસામાંથી ઓક્સિજનને શરીરના કોષો સુધી લઈ જાઉં છું, તો હું કોણ છું? ફેફસામાંથી ભાઈ ઓક્સિજન છે અને શરીરના કોષો સુધી પહોંચાડે છે, તો એ કોણ છે? વિકલ્પ એ હૃદય, બી મૂત્રપિંડ, સી મૂત્ર કે ડી રુધિર. ચાલો, જવાબ આવડતો હોય તો કોમેન્ટ કરી શકો છો. બરોબર. તો કે ભાઈ ફેફસામાંથી ઓક્સિજનને શરીરના કોષો સુધી લઈ જવાનું કામ કોણ કરે? રુધિર કરે. કોણ કરે? રુધિર કરે. એટલે વિકલ્પ ડી આપણો સાચો જવાબ થાય. ચાલો આગળ વધો. મિત્તલને બીજાણુ સર્જન કરતી વનસ્પતિ વાવવી છે, તો તેણીએ નીચે પૈકી કઈ વનસ્પતિ લેવી જોઈએ? બીજાણુ સર્જન કરતી હોય એવી વનસ્પતિનું નામ આપણે શોધવાનું છે. બરોબર. બીજું કાંઈ છે નહીં. મિત્તલને વાવવાની છે બીજાણુ સર્જન કરતી હોય એવી વનસ્પતિ. ચાલો, વિકલ્પ એ મોસ, બી ગુલબાસ, સી એરંડા કે ડી ચંપો. ચાલો, શું જવાબ આવશે ભાઈ? તો કે આમાં બીજાણુ સર્જન કરતી હોય એવી મોસ. વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે. શું આપણો સાચો જવાબ થશે? વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે. ચાલો આગળ વધીએ. ચાલો, બદામની સામે શુષ્ક ફળ લખ્યું છે, તો ટામેટાની સામે શું આવે? એક પ્રકારનો સંબંધ આપણને પૂછેલો છે. બદામની સામે શુષ્ક ફળ લખ્યું છે, તો ટામેટું એની સામે શું આવે? ટામેટું માસલ ફળ છે, રસાળ ફળ છે, શુષ્ક ફળ છે કે અર્ધ શુષ્ક ફળ છે? ચાલો, તો કે ટામેટું છે ભાઈ. ટામેટું એને માસલ ફળમાં ગણવામાં આવે છે. માસલ ફળ આપણો સાચો જવાબ થશે. વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે. ચાલો આગળ વધીએ. હૃદયના ઉપરના બે ખંડોને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, હૃદયના જે 4 ખંડો છે એમાંથી ઉપરના જે 2 ખંડો છે એને શું કહેવાય? વિકલ્પ એ ક્ષેપકો, બી કર્ણકો, સી મહાધમની કે ડી મહાશિરા. ચાલો, તો કે હૃદયના જે ઉપરના 2 ખંડો છે એને કર્ણકો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કર્ણકો કહેવામાં આવે છે. એટલા માટે વિકલ્પ બી આપણો સાચો જવાબ છે. ચાલો આગળ વધીએ. મારી દિવાલ પાતળી છે, હું રુધિરને માત્ર હૃદય તરફની દિશામાં જ જવા દઉં છું, તો હું કોણ છું? દિવાલ પાતળી છે, પછી રુધિરને માત્ર હૃદયની જ દિશામાં જવા દે છે, તો એ કોણ છે? ચાલો, વિકલ્પ એ શિરા, બી રુધિર વાહિની, સી ધમની કે ડી કિડની. ચાલો, તો કે ભાઈ આમાં જવાબ આવશે શિરા. બરોબર. શરીરના બધા અવયવોમાંથી શિરા દ્વારા છે રુધિર
હૃદય તરફ આવે છે. વિકલ્પ એ આપણો સાચો જવાબ થાય. શીરા આપણો સાચો જવાબ છે. ચાલો આગળ વધીએ. ચાલો હવે જે બાળકોને ખ્યાલ નથી, વિદ્યાર્થી મિત્રો, આપણે એનએમએમએસ માટેની ટેસ્ટ, જ્ઞાન સાધના માટેની ટેસ્ટ, આ બધું, પછી વિડીયો લેક્ચર છે, મોડલ પેપર છે, એના સોલ્યુશન છે, પરીક્ષાને લગતી કોઈ પણ માહિતી હોય એ બધું આપણા વોટ્સએપ ગ્રુપમાં આવતું હોય તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવું જરૂરી છે. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી ન ફાવે તો અહીંયા તમને નંબર આપેલા છે, આ નંબરમાંથી કોઈ એક નંબર પર તમારે વોટ્સઅપમાં ગ્રુપ લખીને મેસેજ કરવાનો છે. એટલે વોટ્સઅપમાં તમને ગ્રુપની લિંક છે એ આપી દેવામાં આવશે, ત્યાંથી તમે ગ્રુપમાં જોઈન થઈ શકશો. ફરી મળીશું આગળના લેક્ચર સાથે. ત્યાં સુધી રજા લઈએ. આભાર.